બરાબર. તો આને ઝડપથી કરીશું. જો જરા સ્પીડ હોય તો તમે જરા વિડીયોને પોઝ અથવા તો સ્લો કરીને એને જોઈ શકો છો. બરાબર. તો આપણે જે કરવાના છે એમાં પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું કરવાના છે. વન્ય પ્રશ્ન જીવ મંચની અંદર વન્ય જીવ પ્રશ્ન મંચની અંદર વન્ય એટલે કે ક્યાંથી લીધું છે, તો આપણે જે સોર્સ છે એ સોર્સ તમને કહી દો. નાયબ વન સંરક્ષક પ્રકાશન વિભાગનું છે. બરાબર. અને કયા કયા ટોપિક આમાંથી ફટાફટ કરીશું. એ છે પહેલો આપણો વન્યજીવ, સસ્તન વન્યજીવો, પક્ષીઓ, સરીસૃપ એટલે કે પેટે ચાલનાર પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ, મત્સ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ, સંધિપાદ, જનરલ એટલે સામાન્ય બધું જ આવી જતું પ્રાણીઓ, પૂરક માહિતી, અંગ્રેજી એટલે કે ફૂલ ફોર્મ, કોના કયા ફૂલ ફોર્મ છે તે, વાઇલ્ડ લાઈફ ક્વિઝ છે, અને વન્યજીવોની અંદાજિત સંખ્યા કેટલી છે એ, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન, તેમની સંખ્યા, અભયારણ્ય અને કન્ઝર્વેશન. આનો ડિટેલમાં કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે, કેટલું જગ્યા રોકે છે અને વન્યજીવો કયા કયા છે તે, અને પર્યાવરણ દિવસો. તો આપણે જે શરૂઆત કરીએ છીએ એ આપણા પર્યાવરણ દિવસોથી કરીએ, જેમાં આપણે જે પહેલો મહત્વનો વન્યજીવ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ દિવસો 2 ફેબ્રુઆરી છે વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસ, એટલે કે આજે 2 ફેબ્રુઆરી છે. તો આજે કયો છે વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસ. ત્રીજો છે 3 માર્ચે વિશ્વ વન્ય પ્રાણી દિવસ. ત્રીજું છે 21મી માર્ચ વિશ્વ વન દિવસ. ચોથું છે 22મી માર્ચ વિશ્વ જલસ્ત્રોત દિવસ. 18મી એપ્રિલ વિશ્વ હેરિટેજ સાઇટ. બરાબર. હમણાં જ હાલમાં ગરબાને પણ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપ્યું છે. 22મી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ છે. 3જી મે એ આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 22મી મે વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ એટલે કે બાયોડાયવર્સિટી ડે. 5મી જૂન છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. 27મી જૂન રણ અટકાવવા માટેનો દિવસ છે. 11 જુલાઈ એ ચોમાસાની શરૂઆતમાં એટલે કે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. લગભગ જે 2008થી વન મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. 11મી જુલાઈએ ફરી બીજી 11મી જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ છે. તો કઈ વન્યજીવોની જનસંખ્યા દિવસ, માણસની જનસંખ્યા દર 10 વર્ષે કરવાની હોય છે. 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. 2 થી 8મી ઓક્ટોબર એટલે વન્ય પ્રાણી સપ્તાહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 6ઠી ઓક્ટોબર એટલે વિશ્વ હેબિટેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આની અંદર બી જે મહત્વના દિવસો જે તમને કન્ફ્યુઝ અથવા તો ભૂલ કરી શકે એવા જોઈએ તો એમાં છે 22 માર્ચ, 22 એપ્રિલ અને 22 મે. બરાબર. એને ખાસ ધ્યાનમાં રાખો. કયું? તો 22મી માર્ચ એ વિશ્વ 22મી માર્ચ વિશ્વ જળસ્ત્રોત દિવસ છે. એ રીતે 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ છે અને 22મી મે એ વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ તરીકે ઉજવાય છે. તો આ ત્રણમાં ખાસ ધ્યાન રાખો. 22મી માર્ચ, 22મી એપ્રિલ અને 22મી મે. હવે આપણે આગળ વધીએ તો જે આપણે પહેલો પ્રશ્ન છે, લુપ્ત થયેલો ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું? એ મોરેશિયસ ટાપુ પર જોવા મળે છે. દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તે ગ્રીનલેન્ડમાં છે, જે ઉત્તર પૂર્વીય રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. ભારતમાં કઈ કઈ જાતિના રીંછ જોવા મળે છે? ભારતને પ્રમુખ 4 જાતિના રીંછ જોવા મળે છે, જેમાં હિમાલયન બ્રાઉન બિયર, એશિયાટિક બ્લેક બિયર, સ્લોથ બિયર અને સન બિયર. આ 4 છે. સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે? સૂર્યાસ્તના પછી એટલે સૂર્યાસ્ત પછીના 1 કલાકની અંદર સિંહ ગર્જના કરે છે. બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો એ છે 16 કલાક. તો વાઘ કેટલા કલાક? તો વાઘ એ 18 કલાક સુધી ઊંઘે છે. ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે? પૂંછડી વગરના વાનર અસમમાં જ જોવા મળે છે અને તે છે હુલોક ગિબન, જે એમાં નર અને માદા બંને અલગ અલગ હોય છે. નર કાળા રંગના હોય છે અને માદા એ સોનેરી રંગની હોય છે. કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે ઉપયોગ થાય છે? તો એ છે કોરલ રીફ પરના રીફ એટલે કે પરવાળા.
અને પર્લ માછલી એટલે કે મોતી. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં ઉપયોગ થાય છે? તો મધમાખી એ કીટક કહેવાય છે અને રોયલ જેલી ઉત્પન્ન કરે છે, દવામાં વપરાય છે. કયા પ્રાણીમાંથી કેસમીનું ઊન પ્રાપ્ત થાય છે? તો એ છે સાઇબેરિયન આઇબેક. આ પ્રાણીમાંથી કેસમીનું ઊન પ્રાપ્ત થાય છે. દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે? તો એ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને ઓસ્ટ્રેલિયાનું ક્વીન્સલેન્ડ છે ત્યાં ધી ગ્રેટ બેરિયર રીફ ખાતે દુનિયાનું સૌથી મોટું દરિયાઈ ઉદ્યાન છે. તો ગુજરાતમાં પણ એકમાત્ર દરિયાઈ ઉદ્યાન છે એ જામનગરમાં છે. સાવડી પોતાનું રક્ષણ કેવી રીતે કરે છે? સાવડી એ પોતાના પાછળ એટલે કે અહીંયા એના ઉપર કાંટા હોય છે. જ્યારે એને લાગે છે કે ખતરો છે ત્યારે શું કરશે? એ નીચેની તરફ ઝૂકશે અને એના ઉપરના પીછા જે અણીદાર હોય છે તે બહારની તરફ દેખાશે જેથી પોતાનું રક્ષણ કરી શકે. તો આપણે પહેલો MCQ છે. હવે આ ખાસ ધ્યાન રાખજો કે જે આ MCQ તમને કરાવી રહ્યો છું એ 2016માં વન રક્ષકની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. તો પહેલો છે પૃથ્વીને કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવે છે? 1, 2, 3 કે 4? તો આપણો જે જવાબ છે એટલે કે 3ની અંદર. 3ની અંદર તો કટિબંધો કેટલા છે એ પણ આપણે સમજવા જોઈએ. જો કટિબંધોના 3 પ્રકાર છે. કયા કયા છે? કટિબંધોના પ્રકારમાં ઉષ્ણકટિબંધ અને ઉષ્ણકટિબંધ, જેને આપણે કહીએ ટ્રોપિકલ ઝોન કહે છે. સમશીતોષ્ણ કટિબંધ જેને ટેમ્પરેટ ઝોન કહેવામાં આવે. શીત કટિબંધ એ પોલાર ઝોન કહેવામાં આવે છે. શીત કટિબંધ છે સખત ઠંડી પડતી હોય છે અને સમપ્રમાણમાં ગરમી એટલે કયા? તો ટેમ્પરેટ ઝોનમાં. સમશીતોષ્ણ કટિબંધમાં સમપ્રમાણમાં ગરમી અને ઠંડી બંને પડતી હોય છે. ઉષ્ણકટિબંધ એ છે ટ્રોપિકલ ઝોન છે એમાં અતિશય ગરમી હોય છે. બરાબર. આના પરથી આપણને ખબર પડે કે કેટલા કટિબંધો છે? 3 કટિબંધો છે. અને હજુ વિશેષ સમજવું હોય તો આકૃતિ સમજવામાં આવે કે ઝોન્સ. બરાબર. આ ઉપરનો જે ભાગ છે આ ઝોન કહેવામાં આવે છે. કયો છે? ઉત્તર અક્ષાંશ 90 ડિગ્રી જેને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ અને આ 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એને આપણે દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. બરાબર. ઉપરના ધ્રુવ છે એને આપણે એન્ટાર્કટિક પણ કહીએ છીએ ધ્રુવ અને આને આર્કટિક ધ્રુવ કહીએ છીએ. બરાબર. આ જે ઉપરનો ભાગ છે શીત કટિબંધ અને આ છે સમશીતોષ્ણ કટિબંધ અને આ જે 0 ડિગ્રી છે જેને આપણે વૃત્ત કહીએ તો કયું? વિષુવવૃત્ત. 0 ડિગ્રી વિષુવવૃત્ત છે અને નીચે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત એને આપણે મકર વૃત્ત. શીત કટિબંધ છે કયું? તે દક્ષિણ ધ્રુવ અને આ છે ઉપરનું એ ઉત્તર ધ્રુવ. એ રીતના અહીંયા આગળ જે છે આ 23.5 જે રેખા છે શું કહીએ છીએ આપણે એને? કર્કવૃત્ત. બરાબર. તો આગળ વધીએ. આપણો જવાબ છે કે 3 ધ્રુવ હોય છે. ત્યાર પછી જોઈએ કે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને કન્ઝર્વેશન રિઝર્વ એમાં પહેલા છે રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતમાં કેટલા ઉદ્યાનો છે? તો ગુજરાતમાં મુખ્યત્વે 4 ઉદ્યાનો છે. 4 કહેવાતા રાષ્ટ્રીય ઉદ્યાન છે 4. પહેલું છે ભાવનગર, જ્યાં ભાવનગરમાં આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 34.53 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલ છે. કાળિયાર, વરુ, ખડમોર અને હેરિયર અહીંયા જોવા મળતા વન્યજીવ છે. જામનગર છે એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે 162.89 ચોરસ કિમીમાં વિસ્તરેલ છે. અહીંયા આગળ પરવાળાને અને દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે અને કોલ્ફિન. બરાબર. એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે જામનગરમાં છે. ત્યાર પછી જૂનાગઢમાં છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે 258.71 ચોરસ કિમીમાં વિસ્તરેલ છે. સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાંભર, ચિંકારા, નીલગાય આટલા વન્યજીવ જોવા મળે છે. નવસારીની અંદર આવેલું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન 23.89 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલ છે. દીપડા, ઝરખ, ચિત્તલ અને ભેકર આટલા વન્યજીવ જોવા મળે છે. મહત્વનો જે પ્રશ્ન છે એ આપણી માટે આ છે
કે જે રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે, ચારેય રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ક્ષેત્રફળનું જગ્યા રોકે છે, એટલે વિસ્તાર છે, તો 482.12 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર એ રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા રોકાયેલો છે. પછી અભયારણ્ય. અભયારણ્ય 23 જેટલા અભયારણ્યો છે, એને સમજીએ. અમરેલી, એમાં મિતિયાલ અભયારણ્ય આવેલું છે અમરેલીમાં, 18.22 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલ છે. સિંહ, દીપડા, ચિત્તલ, ચિંકારા, સાંભર અને નીલગાય જોવા મળે છે. અમરેલીમાં બીજું એક છે પાણી અભયારણ્ય, 39.64 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલ સિંહ, દીપડા, ચિંકારા, નીલગાય, ચિત્તલ અને સાંભર જોવા મળે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરની સરહદ પર, બંને જિલ્લાની સરહદ પર નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. એ 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલ છે. યાયાવર પક્ષી અને જળચર પક્ષીઓ અહીંયા જોવા મળે છે. બનાસકાંઠાની અંદર 2 વન અભયારણ્યો છે. એમાં એક છે બાલારામ અંબાજી અભયારણ્ય, 542.8 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે. રીંછ, દીપડા, ઝરખ, નીલગાય જોવા મળે. બીજું છે જેસોર રીંછ અભયારણ્ય, જે બનાસકાંઠામાં છે. 180.66 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે. રીંછ, નીલગાય, ઝરખ, જંગલી બિલાડી અહીંયા જોવા મળે છે. જંગલી બિલાડી લુપ્તપ્રાય પ્રજાતિમાં આવે છે, ખાસ યાદ રાખજો. દાહોદની અંદર છે રતનમહાલ અભયારણ્ય, 55.66 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે. રીંછ, ચિંકારા, ચોસિંગા, દીપડા અને ઝરખ જોવા મળે છે. 7મું અભયારણ્ય છે ડાંગમાં છે. એને કયું છે? પૂર્ણ અભયારણ્ય, ડાંગમાં આવેલું છે. 160.84 ચોરસ કિમીમાં વિસ્તરેલ છે. દીપડા, વાંદરા, ભેકરું અને ચિત્તલ જોવા મળે છે. 8મું અભયારણ્ય દેવભૂમિ દ્વારકા, જેમાં ગાગા અભયારણ્ય અને કેટલો વિસ્તાર છે? 3.33 ચોરસ કિમી વિસ્તારમાં છે. અહીંયા જળચર પક્ષીઓનું અભયારણ્ય છે. જામનગરની અંદર ખીજડી અભયારણ્ય આવેલું છે, 6.5 ચોરસ કિમી વિસ્તરેલ છે. કુંજ અને જળચર પક્ષીઓનું અભયારણ્ય છે. આગળ જોઈએ તો 10મું જે અભયારણ્ય છે જામનગરની અંદર છે દરિયાઈ અભયારણ્ય. દરિયાઈ અભયારણ્ય છે એ 295.3 વિસ્તાર દરિયાઈ જીવસૃષ્ટિ, પરવાળ અને ડોલ્ફિન અહીંયા જોવા મળે છે. પોરબંદરની અંદર બરડા અભયારણ્ય 192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે. દીપડા, નીલગાય, હરણ, જંગલી બિલાડી જોવા મળે છે. જૂનાગઢની અંદર 2 છે, ગીર અભયારણ્ય અને ગીર વન્યજીવ અભયારણ્ય, આ 2 છે. તો ગીર અભયારણ્ય છે 1153.42 ચોરસ કિમી વિસ્તરેલ છે. સિંહ, દીપડા, ચિત્તલ, ચિંકારા અને ચોસિંગા જોવા મળે. બીજું છે ગિરનાર વન્યજીવ અભયારણ્ય, 178.87 ચોરસ કિમીમાં છે. સિંહ, દીપડા, સાંભર અને ચિત્તલ જોવા મળે છે. કચ્છની અંદર 4 જેટલા વન્ય અભયારણ્ય છે. એમાં ઘુડખર અભયારણ્ય પહેલું છે, 4953.70 કિમીમાં વિસ્તાર છે. ઘુડખર, નીલગાય, વરુ, ચિંકાર અને રણલોકડી આ ખાસ જોવા મળે છે. ત્યાર પછી કચ્છની અંદર બીજું છે કચ્છ રણ અભયારણ્ય છે, 7506.22 કિમીમાં વિસ્તરેલ છે. ઘુડખર, નીલગાય, વરુ, ચિંકાર અને સુરખાર જોવા મળે. કચ્છની અંદર ત્રીજું છે અભયારણ્ય છે કચ્છ ધોરાડ અભયારણ્ય, 2.3 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. ધોરાડ, ચિંકારા, ખડમોર, હુબારા, બસ્ટર્ડ અહીંયા જોવા મળે છે. આ એની ખાસિયત છે. ત્યાર પછી કચ્છનું છે એક નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, 443.61 ચોરસ કિમીમાં વિસ્તરેલ છે. ચિંકારા, નીલગાય, ઝરખ, રણબિલાડી જોવા મળે છે. ખડમોર અને હેણોતર એને શંખ પણ કહે છે. આ માંસભક્ષી વન્યજીવ છે. મહેસાણાની અંદર છે થોળ અભયારણ્ય, 6.99 ચોરસ કિલોમીટર જળચર પક્ષી છે. નર્મદામાં શૂલપાણેશ્વર અભયારણ્ય આવેલું છે, 607.70 ચોરસ કિમી વિસ્તરેલ છે. રીંછ, વાંદરા, દીપડા, ચોસિંગા, ઉડતી ખિસકોલી અને ભેકરું. 20 છે એ પંચમહાલમાં આવેલું 20મું અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્ય છે, 130.38 દીપડા, રીંછ, ઝરખ અને ચોસિંગા અહીંયા જોવા મળે છે. પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલું છે, 0.09 મીટરનું છે. યાયાવર પક્ષી અભયારણ્ય છે, જળચર પક્ષીઓ છે. રાજકોટની આવેલું હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય, 6.54 ચિંકારા, નીલગાય, ઝરખ અને વિશાળ. આ એકમાત્ર એવું અભયારણ્ય છે જે પ્રાકૃતિક શિક્ષણ આપતો અભયારણ્ય છે, જે રાજકોટમાં છે. તો એ છે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય. ત્યાર પછી રાજકોટ અભયારણ્ય રામપરા અભયારણ્ય છે, 15.1
નીલગાય, ચિંકાર અને શિયાળ. કચ્છની અંદર એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે એ છે છારી ઢંઢ રિઝર્વ 227.4. એમાં માત્ર જળચર પક્ષીઓ છે. હવે કુલ ક્ષેત્રફળ જોઈએ તો એનું કેટલું છે 16,846.19. એકંદરે આમ ગણીએ તો 17,324.31. આમાં વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ અને 23 અભયારણ્યો બધાનું કુલ મળીને ક્ષેત્રફળ છે 17,326.31. માત્ર અભયારણ્યની વાત કરીએ તો થશે 16,849. આપણે ઉપરના જે પ્રશ્ન છે એને જોઈ લઈએ. વન્યજીવોને પ્રશ્ન. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું? તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એ ટાઈગર છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી ઇન્ડિયન પીફોલ છે એટલે કે મોર. ભારતનું રાષ્ટ્રીય ફૂલ લોટસ કમળ છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી. તો રાજ્ય પ્રાણી છે એશિયાટિક લાયન કહેવામાં આવે છે. રાજ્ય પક્ષી એ સુરખાબ હંસ છે એટલે કે ફ્લેમિંગો. ઘણા ભૂલ કરે છે રાજ્ય પ્રાણી અને રાષ્ટ્રીય પ્રાણી. રાષ્ટ્રીય પ્રાણી ભારતનું અને રાજ્ય પ્રાણી રાજ્યનું. બરાબર. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. ક્યાં? ગ્લાન્ડમાં. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો. તો એ છે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને ઉત્તરાખંડમાં આવેલું છે અને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં? ભારતમાં વાઘ પરિયોજના 1972માં શરૂ કરવામાં આવી. આ વાઘ પરિયોજનાની હેઠળ જ 23થી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું? તો બાલ્ડ ઈગલ એ અમેરિકન રાષ્ટ્રીય પક્ષી છે. કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે? તો એ છે દીપડો. એને આપણે અંગ્રેજીમાં લેપર્ડ અથવા તો પેન્થર કહીએ છીએ. દીપડો એવું છે કે લેપર્ડ એક વખત શિકાર કરે અને પોતાના શિકારને ઝાડ પર મૂકી બીજી વખત એનો શિકાર કરવા માટે જાય છે. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું? તો કાંગારૂ છે. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું? તો કીવી છે. અને આ કીવી એ પક્ષી ઉડી શકતું નથી. આગળ આપણે MCQ જોઈ લઈએ તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં છે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? તો ઉત્તર પ્રદેશની અંદર છે. ત્યાર પછી જોઈએ કે બાહ્ય આકાર વિદ્યારૂપ વિદ્યા એટલે કે મોર્ફોલોજી કોને કહેવામાં છે? એટલે કે પ્રાણી કે વનસ્પતિના રૂપ કે આકાર અંગેનું જે શાસ્ત્ર છે એને રૂપવિદ્યા, આકાર વિજ્ઞાન કહેવામાં આવે છે. પછી છે એપીકલ્ચર એટલે શું? એપીકલ્ચર એટલે કે મધનો વ્યાપારી રીતે વ્યાપારના હેતુથી જે ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે મધમાખીઓનો ઉછેર વ્યાપારના હેતુથી કરવામાં આવે છે તો એને આપણે એપીકલ્ચર કહીશું અથવા તો મધુમક્ષિકા પાલન કહેવામાં આવે. હર્પેટોલોજી શું છે? હર્પેટોલોજી એટલે કે સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવામાં આવે છે. કોન્કોલોજી એટલે શું? કોન્કોલોજી એટલે કે જેનું કવચ છે અને અંદરનું જે શરીર છે એ પોચું છે. પોચા કવચવાળા જે પ્રાણી છે એને કહેવાય છે મોલ્સ્ક. મૃદુકાય છે એવા શાસ્ત્રને આની માહિતી આપે છે એને આપણે શું કહીશું? કોન્કોલોજી કહીશું. ઇથોલોજી શું છે? ઇથોલોજી એટલે પ્રાણીશાસ્ત્રીઓના રહેઠાણ સંબંધી તથા વર્તણૂકના અભ્યાસને આપણે ઇથોલોજી એટલે કે પ્રાણી વર્તનનું શાસ્ત્ર કહીએ છીએ. લિમ્નોલોજી એટલે શું? તાજા પાણીના પ્રાણીઓ અને વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવામાં આવે છે. એટલે કે જે તાજા પાણીની અંદર રહેતા હોય પ્રાણી અને વનસ્પતિ તેમના અભ્યાસ વિશેના શાસ્ત્રને આપણે લિમ્નોલોજી કહીએ છીએ. પછી આવે છે નેક્ટોન એટલે શું? નેક્ટોન એટલે કે પ્રાણીઓ કે જે એવા પ્રાણી કે જે પાણીની ઉપરની સપાટી પર તરે છે તેને નેક્ટોન કહેવામાં આવે છે. એન્ટોમોલોજી એટલે કે કીટકો કે જંતુઓના વિજ્ઞાનને આપણે એન્ટોમોલોજી અથવા તો જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન કહેવામાં આવે છે. પછી ટેક્સીડર્મી એટલે શું? ટેક્સીડર્મી એટલે કે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલા ભરીને સાચવવાની કળાને ટેક્સીડર્મી કહેવામાં આવે છે. હેલમેન્થોલોજી એટલે શું? હેલમેન્થોલોજી એટલે કે પરોપજીવી જંતુ. કીડીઓ એટલે કે કીડાઓ પરોપજીવી જે જંતુઓ છે એમના લગતો અભ્યાસને હેલમેન્થોલોજી કહેવામાં છે. આપણે જે MCQ છે કસ્તુરી મૃગ
કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? દચેગામ, બાંદીપુર, કાઝીરંગા, કાર્બેટમાં. બરાબર, તો આપણને ખબર છે કે આપણને દચેગામમાં જોવા મળે છે. અને આ દચેગામ ક્યાં છે? તે કાશ્મીરમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ આગળ વન્ય જીવનો પ્રશ્ન મંચની અંદર છે 33મો પ્રશ્ન છે. એમાં વેડર એટલે શું? વેડર એટલે કે પાણીના કિનારાની નજીક જે કાદવ કીચડ કરનાર છે એવા પક્ષીઓને આપણે શું કહીશું? વેડર કહીશું. બ્લબર એટલે શું? બ્લબર એટલે કે દરિયાઈ પ્રાણીની ત્વચા. આ બ્લબર એ દરિયાઈ પ્રાણીને લગતા છે કે આ દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેનો જે ચરબીયુક્ત ભાગ છે એને આપણે બ્લબર કહીએ છીએ. ઉદાહરણ તરીકે વ્હેલ. પછી ઇક્રોપેરેઇસાઇટ. ઇક્રોપેરેઇસાઇટ એટલે શું? તો બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણીઓ પરોપજીવી રહે એટલે કે જીવે છે તેને શું કહે છે? ઇક્રોપેરેસાઇટ. એટલે કે એક પ્રાણી એટલે કે એવા પરોપજીવી જે બીજા પ્રાણીના ઉપર જીવતા હોય છે એને આપણે શું કહીશું? ઇક્રોપેરેસાઇટ કહીશું. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્યજીવ જોવા મળે છે? તેમાં ઘસ, હેણોતર, રણનું શિયાળ અને વરુ. પૂર્ણ રૂપ જણાવો. એટલે કે ફૂલ ફોર્મ છે WWF. એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર. બેન્સ એટલે કે BNHS, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ઇન્ટેકનું અર્થ છે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ. IUCN આ ખૂબ મહત્વનું છે. IUCN એ WHO એટલે કે યુએનનું એક મહત્વપૂર્ણ અંગ છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ગીર એક ગુજરાતનું મહત્વનું અંગ છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. તો આ 2, 4 અને 5 નંબરનું ખાસ યાદ કરી લેવું. મોસ્ટ IMP. ગીરનું પૂરું ફોર્મ ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન જે ગાંધીનગરમાં છે. સિટીઝ કન્વેન્સ ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ. જો ફ્લોરા એન્ડ ફાઉના એટલે પ્રાણી અને ફૂલ વનસ્પતિ અને બધા માટે તો સીટ છે એ એનું ફૂલ ફોર્મ છે કન્વેન્સ ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ એન્ડેન્જર્ડ સ્પીસીઝ. અહીંયા ટ્રેડ એટલે ખબર જ હશે કે આ શું કામ કરે છે? તો આ જે એવા વનસ્પતિ અને પ્રાણીઓ કે જે લુપ્ત થવાની કગાર પર છે એના વેપારને અટકાવવા માટેની સંસ્થા છે. સેજ એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે. પ્રાણી સંગ્રહાલયને લગતું કામ કરે. VII વર્લ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે. CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પર્યાવરણને લગતું એજ્યુકેશન આપે છે. બરાબર. MCQ જોઈએ તો કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે? તે આપણને ખબર છે કે કયું છે? તે પેરિયાર આવેલું છે. ત્યાર પછી જોઈએ ડાયનોસોરનો અર્થ શું થાય? ડાયનોસોરનો અર્થ થાય છે ભયાનક ગરોળી. સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? તો એ છે કાચબો જે 300 વર્ષ સુધી જીવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતીય પક્ષીવિદનું નામ જણાવો. તો એ હતા ડૉક્ટર સલીમ અલી. માણસ પછી જો બુદ્ધિશાળી પ્રાણી કયું? જે કયા વર્ગનું છે? માણસ પછીનું જો ક્રમમાં કોઈ બુદ્ધિશાળી હોય તો એ ડોલ્ફિન છે અને જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી કહેવાય છે. તો માણસ કયા વર્ગમાં આવશે? તો માણસ પણ કયા આવશે? સસ્તન વર્ગના પ્રાણીમાં આવે. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં છે? તો એ ઝૂઓલોજિકલ ગાર્ડન કહેવામાં આવે છે જે અલીપુર છે કલકત્તાની અંદર આવેલું છે. પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે? તો એ હોય છે વ્હેલ શાર્કની. કયું હરણને મારીને તેના પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે કરવામાં આવે છે? કસ્તુરી મૃગ એટલે કે મસ્ક ડિયર જે આપણે આગળ કરી ગયા. કસ્તુરી નર એટલે કે ના પેટના ભાગની જે ગ્રંથિ હોય એ ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ એને આપણે પરફ્યુમ તરીકે ઉપયોગ કરીએ છીએ. કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? તો ગ્રીસમાંથી આપણને કુદરતી વાદળી મળી આવે છે. ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું? તો એક શિંગડાવાળો ગેંડો જે અસમના દલદલીય ક્ષેત્રમાં જ જોવા મળે છે એકમાત્ર. એક શિંગો ગેંડી. આમ સિંધુ ખીણની સંસ્કૃતિ ભણીએ તો આપણને ગુજરાતના લાંગણજમાંથી ગેંડાના અવશેષો મળેલા છે. યાક કઈ જગ્યાએ જોવા મળે છે? યાક લદ્દાખ એટલે ભારત અને તિબેટના બોર્ડર પર. નળિયો કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં છે? નળિયા અને આપણે નળિયો કહીએ છીએ જે એનું મૂળ છે એ આફ્રિકાથી છે. દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીછી જોવા મળે છે? સૌથી મોટી વીછી આપણે ભારતમાં જોવા મળે છે અને સૌથી ઝેરી વીછી આપણને જોવા મળે છે આફ્રિકા દેશોમાંથી.
હવે જોઈએ ભારતને એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? પહેલી વાત તો જ્વાળામુખી કેટલા છે? આપણે ભારતમાં કુલ મળીને માત્ર 2 જ્વાળામુખી છે. અંદમાન નિકોબારમાં છે બંને. બેરન જ્વાળામુખી એ સક્રિય છે અને બીજું છે એ છે કયો છે? એ નિષ્ક્રિય જ્વાળામુખી છે. ત્યાર પછી આગળ જોઈએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં? ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટેનું એકમાત્ર અભયારણ્ય તો આપણે આગળ કરી ગયા હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનું મુખ્ય પત્રનું નામ શું છે? તો એ મુખપત્રનું નામ છે હોર્નબિલ. WWF વર્લ્ડ વાઇડ ફંડના પ્રતીક માટે કયા પ્રાણીનું ચિહ્ન વપરાયું છે? તો એ હિમાલયન પાંડા. કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે? તો વરુ, રીંછ, શિયાળ અને ચામરચીડિયું આ કરડે તો પણ તમને હડકવાનો રોગ થઈ શકે. પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે? તો પ્રાણી જગતમાં સૌથી હાનિકારક હોય તે સામાન્ય ઘર માખી સૌથી હાનિકારક ગણવા. મોસ્ટ આઈએમપી. ગુજરાતમાં કેટલા અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે? રાષ્ટ્રીય ઉદ્યાન પહેલા કરાવી ગયા છે 4 છે અને અભયારણ્ય કેટલા છે? 23. હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી. હાડકા વગરનું જો સૌથી મોટું પ્રાણી હોય તો રંગારો એને કહીએ છીએ ગુજરાતીમાં. આ એક દરિયાઈ જીવ છે, એને અંગ્રેજીમાં ધી જાયન્ટ સ્ક્વિડ કહીએ છીએ. આ બીજો પણ રેકોર્ડ ધરાવે છે કે આ જાયન્ટ સ્ક્વિડ છે એ સૌથી મોટી આંખ પણ રાખે છે. એટલે કે પ્રાણી જગતમાં સૌથી મોટી આંખ કોઈની હોય તો એ છે ધી જાયન્ટ સ્ક્વિડ એટલે કે રંગારો. દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી હોય તો એ સિબાલ્ડસ રોકક્વિલ. ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં છે? તો એ કચ્છની અંદર એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે અને એ છે છારીઢંઢ વેટલેન્ડ. ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી? તો એ ભાઈ ના. ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજે ઝાડ પર છલાંગ મારે છે પણ ઉડી શકતી નથી. જાયન્ટ પાંડા શું ખાય છે? તો જાયન્ટ પાંડા એ શું? માંસ ખાય છે. આ ઉડતી ખિસકોલી આપણને ક્યાં જોવા છે? નર્મદાની અંદર કયો છે? શૂળ પાણેસર અભયારણ્યની અંદર ઉડતી ખિસકોલી જોવા મળે છે. હવે જોઈએ મેહાગની વૃક્ષ કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે? સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ અને ભરતીના જંગલો. તો અહીંયા આગળ આપણને જંગલોના પ્રકાર પર મળી જાય છે. કયા? ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ અને ભરતીના જંગલ. પછી આવે છે ચેરના જંગલ અને ભરતીના જંગલ. એમ 4 પ્રકારના જંગલો છે. આમાંથી આપણને જંગલ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એ ભારતની અંદર ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ. આમાં જોઈએ આ વરસાદી જંગલ કયા? તો મેઘની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે? વરસાદી જંગલ. અને ભારતમાં બીજો પ્રશ્ન આપણો છે કે ભારતમાં સૌથી વધુ કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો એ છે કયા? તૈયા ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો એ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. આગળ જોઈએ ભારતનું બૃહદ એટલે કે બાયોડાયવર્સિટી ખૂબ છે. 12 જેટલા દેશો છે એમાં બાયોડાયવર્સિટી વધુ છે પણ ભારતની અંદર 60-70% જેટલી બાયોડાયવર્સિટી જોવા મળે છે. ગુજરાતનું જોઈએ તો વન વિસ્તાર જોઈએ એમાં ઓછામાં ઓછા વન્યજીવોથી સમૃદ્ધ છે પણ આની અંદર 8 જેટલા જ સસ્તન વર્ગીય પ્રાણી ખતરામાં છે. એની અંદર એક છે એશિયાઈ પ્રાણી કયો? એશિયાઈ સિંહ એ પણ. અને ઘુડખર ફક્ત ને ફક્ત ગુજરાતમાં જોવા મળતું વન્યજીવ છે. હવે આ વન્યજીવોની અંદર એમના અંગ્રેજી નામ અને એના કુલ સંખ્યા ખાલી યાદ રાખવા, બીજું બધું નહીં. કયા? બધા નામોને યાદ નહીં રાખવાના. પ્રજીવ છે એટલે એને શું કહે છે? પ્રોટોઝોઆ કહે છે. છિદ્રકાય છે એ પોરીફિયર છે. આને એટલું યાદ રાખવાની જરૂર નથી. કોષ્ઠિત્રી એને કેન્ડિર એરિયા કહે છે. પછી પૃથુકૃમિ છે એને રોટીફેરે કહે છે. કૃમિ છે એને સ્પ્યુન કેલા કહેવાય છે. પછી એક છે મોલ્કસ, આપણે મૃદુકાય કરી ગયા મોલ્સ્ક કહે છે મોલ્સ્ક. અને એક હેરિયા નુપુરક છે એનલિડા કહે છે. પછી આ છે સંધિપાદ જે આગળ કરવાના છે આપણે
આર્થ્રોપોડા કહે છે. પછી ફોરેન્ડિયા અને બ્રોઇઝોયા, પછી બ્રોક્લોપોડા છે એને શૂળત્વચી, એને કહે છે ઇક્નોટિમેટા કહે છે. આના પછીને 14 જે મત્સ્ય ફિશ એ બધાને યાદ રહે. ઉભયજીવી ખાસ યાદ રાખવું. એમ્ફ્લિડિયા સરીસૃપ એટલે રેપ્ટિલિયા, વિહંગ પક્ષી અવેસ કહે છે, આ સસ્તન એટલે કે મેમલિયા કહે છે. બરાબર. તો આમાંના 14 થી 18 ના યાદ રાખવા અને ઉપરથી 1, 2 અને 3 અહીંયા મૃદુકાય સુધીને યાદ રાખવા. સંધિપાદને એક વચ્ચે 9 છે એને યાદ રાખી લો. બરાબર. કુલ સંખ્યા ગુજરાતની અંદર જો 3024 છે, આખા ભારતની અંદર જોઈએ તો 89,491. આપણો જે MCQ છે એને જોઈએ, નીચેના પૈકી કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. આપણે આગળ કરી ગયા કે એક સિંગો ભારતીય ગેંડો જે ક્યાં જોવા મળે છે, આસામની અંદર આપણને જોવા મળે છે. હવે વન્યજીવો પછી આવે છે સસ્તની વન્યજીવો. એનું અંદર પહેલું જોઈએ, દુનિયાનું જમીન પર સૌથી મોટું પ્રાણી કયું? તો એ હાથી. પહેલા નંબરનું દુનિયાનું જમીન પર હાથી અને બીજો હતો કયો? એક સિંગી ગેંડો રાઈનો, જે આગળ કરી ગયા. સૌથી ઊંચું પ્રાણી કયું છે? તે સૌથી ઊંચું છે જીરાફ, જેની ડોકની લંબાઈ છે 4 થી 5 મીટર ઊંચી. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી આ છે ગાલાપાગોસ કાચબો. એક કાચબાની પ્રજાતિ છે જે ગાલાપાગોસ તરીકે ઓળખાય. 300 વર્ષ જેટલું એ જીવન આયુષ્ય ધરાવે છે. ટૂંકા અંતર માટે જો સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું છે? તો એ ચિત્તો છે. પ્રતિ કલાક 95 કિલોમીટર જેટલી ઝડપથી દોડી શકે છે. લાંબા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી હોય છે પ્રાગહોર્ન એન્ટિલોપ. સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી હોય તો એ બળદ છે. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? જો શિંગડા પરથી યાદ આવે કે સાબરના કે શિંગડા ખરી જાય તો એ સાબરના શિંગડાનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે છે? તો એ સાહુડીનું મનપસંદ ખોરાક છે. સાહુડીનો મનપસંદ ખોરાક છે સાબરના શિંગડા. જે ખરી જાય તે સાહુડીનો ખોરાક. જ્યાં સાહુડી હશે મતલબ ત્યાં સાબર હોવું જોઈએ. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? તો એ છે પાલતુ બકરી, જેનું કેટલું તાપમાન હોય છે? 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું એનું તાપમાન હોય છે. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? હવે એ છે સ્પાઇની સેન્ટલર. દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે? તો એ છે હોંગ નોઝ બેટ. એનું વજન 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. એના પાંખનો ફેલાવો 16 સેન્ટીમીટર જેટલો છે. દુનિયામાં સૌથી નાના વાંદરાનું નામ જણાવો. પિગ્મી માર્મોસેટ. આ એક વાંદરું છે અને સૌથી નાના કદનું છે. કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તો એ સસલા સૌથી વધુ બચ્ચા પેદા કરે છે. સસ્તન પ્રાણીઓના વિશ્વમાં કેટલી જાતો છે? તો 5096 જાતો છે જે સસ્તન પ્રાણીઓનું છે. ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું? તો ભારતમાં સૌથી મોટા કદનું હરણ જે માત્ર સાંભર અથવા તો સાબર કહો છો, ગુજરાતમાં ફક્ત ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણે MCQ પર આજે ભારતના કયા પ્રકારના જંગલો સૌથી વધારે જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલની અંદર આપણને સૌથી વધારે જંગલો જોવા મળે છે. હવે આની અંદર પણ આપણે એક ટોપિક સમજવો જોઈએ. એ સમજીએ કે 90 ડિગ્રી અહીંયા જોઈએ કે આ કર્કવૃત્ત છે, વિષુવવૃત્ત છે અને આ મકરવૃત્ત છે. નીચેનો દક્ષિણ ધ્રુવવૃત્ત અને આ ઉત્તરનો ધ્રુવવૃત્ત. 23.5 એ કર્કવૃત્ત છે અને કર્કવૃત્ત ભારતના મધ્યમાંથી પસાર થાય છે અને ગુજરાતમાંથી પણ પસાર થાય છે. તો અહીંયા ગાડી જે વિભાગ આવે છે કયો છે? સમશીતોષ્ણ કટિબંધ. અને આ ભાગ છે કયો છે? ઉષ્ણ કટિબંધ. એટલે કે ભારતની અંદર ઉપર કચ્છવાળા ભાગમાંથી એટલે ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતની ઉપર આપણને ઉષ્ણ કટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધીય આવા 2 પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ જોવા મળશે. બરાબર. હવે આગળ જોઈએ, કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું? એ હતું કૂતરો. કયા પ્રાણીને 4 ઢીંચણ હોય છે? તો એ હાથી. વર્ષ 2015ની સિંહની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયા છે? તો કુલ આપણને 523 સિંહ નોંધાયા છે. વાઘ, સિંહ, દીપડા અને ચિત્તા
પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું? તો 180 થી 258 કિલો જે વાઘનું વજન હોય છે. સિંહના 4 પગના કેટલા નખો હોય છે? તો એ 18 નખો હોય છે. સિંહનું વાહન તો પોઠિયો, એને આપણે નંદી તરીકે ઓળખીએ અને બીજું નામ છે પોઠિયું. અંબાજી માતાનું વાહન તો વાઘ. ઇન્દ્રનું વાહન છે હાથી. યમનું વાહન પાડો. મોરનું પોતાનું વાહન બનાવ્યું હોય તો એ છે કાર્તિકેય, જે ભગવાન શિવના પુત્ર છે. હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું દર્શાવે છે? હાથીની સૂંઢનો આગળનો ભાગ એ હાથીના મોઢાના ભાગનું રૂપાંતરિત ભાગ તરીકે ઓળખાય છે. માકડમાં સામાન્ય રંગ કેવો હોય છે? માકડમાં સામાન્ય રીતે બદામી, કથ્થઈ ચામડું એટલે કે રૂવાટી વાળું બી હોય છે, ગુલાબી મોઢું અને પૂંછ હોય છે. કૂતરાના પૂર્વજ એટલે કે સૌથી મોટી કૂતરાની કોઈ પ્રજાતિ હોય છે તો વરુ એટલે કે વલ્પ એ સૌથી મોટી પ્રજાતિ ગણવામાં આવે છે. સૌથી મોટો અક્ષાંશ વૃત્ત હવે આપણે પહેલામાં સમજી ગયા છે, કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત. તો આપણે ચોથો ઓપ્શન છે ધ્રુવવૃત્ત નહીં આવે એટલે કે વૃત્ત નથી. તો અહીંયા છે કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. વિષુવવૃત્તની જીરી ડિગ્રી છે, કર્કવૃત્તનું પણ કેટલું છે 23.5 ડિગ્રી અને મકરવૃત્તને પણ કેટલા છે 23.5 ડિગ્રી. મકરવૃત્ત દક્ષિણ ધ્રુવ તરફ અને કર્કવૃત્ત એ ઉત્તર અક્ષાંશ વૃત્ત તરફ. બરાબર. આગળ જોઈએ, ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? ગાયના જઠરમાં 4 ભાગ હોય છે. કૂતરાને સરેરાશ ગર્ભધારણનો સમય કેટલો હોય છે? 63 દિવસનો હોય છે. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું? તો ઝરખ છે, જેને હેયન કહીએ છીએ. બિલાડી કુલ કેટલી જાત ભારતમાં છે? બિલાડીની કુલ 15 જાતો ભારતમાં મળે છે. શિયાળ એટલે કે જેકાનું સૌથી પ્રિય ફળ કયું? તો એ શિયાળનું સૌથી પ્રિય ફળ હોય તો એ બોર છે. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોય છે? એટલે કે રીંછની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. તો મંદ કોની હોય છે? તો પક્ષીઓની દ્રાણ શક્તિ એટલે કે સૂંઘવાની શક્તિ બિલકુલ તીવ્ર હોતી નથી. પ્રાણીઓમાં સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો? તો એનો છે ઉધઈ એટલે કે ટર્માઇટ, બોર અને જંગલી ફળો. રીંછ વૃક્ષ ઉપર ચડી શકે છે કે કેમ? તો ભાઈ હા, ચડી શકે છે. જીબ્રા પેટર્ન કોને કહેવાય? જીબ્રા પેટર્ન એટલે કે સફેદમાં કાળી પટ્ટીઓ, એટલે કે સફેદ જીબ્રા એના પર કાળા પટ્ટા છે. કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયું છે? રોડ સાઇન એટલે કે તમે જ્યાં ક્રોસ કરો છો તેમને સફેદ પટ્ટા જોવા મળે છે. તો એ કયું છે? સાઇન છે જીબ્રા, સફેદ અને કાળા પટ્ટા એ રોડ સાઇન સાથે જોડાયેલ છે. કયું ઘેટું સૌથી સારું ઊન આપે છે? મેરીનો. પશ્મિની ઘેટું ક્યાં જોવા મળે છે? તો પશ્મિના ઘેટું એ કાશ્મીરમાં જોવા મળે છે. દીપડાના મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ એટલે કે દીપડો જ્યારે પોતાનો શિકાર કરે છે તો ક્રમ પ્રમાણે એટલે કયું સૌપ્રથમ ખાય છે? તો એ સૌપ્રથમ લીવર ખાય છે, ત્યાર પછી કિડની, પછી હૃદય, પછી નાક, પગ અને છેલ્લા આંખો. એટલે કે ક્રમ પ્રમાણે એની ગોઠવણી કરવાની છે. તો બિલાડીની કુળનું પ્રાણી કેવી રીતે ચાલે છે? બિલાડી કુળના પ્રાણીઓ એ પગના આંગળીઓ ઉપર ચાલે છે, એટલે ડિગિટી ગ્રેડ તરીકે છે. પછી આ ટાઇગોન એટલે શું? ટાઇગોન એટલે કે સિંહ અને વાઘણ દ્વારા પેદા થયો. આપણો જવાબ છે કે વાઘણ અને સિંહ દ્વારા પેદા થયેલું પ્રાણી એને આપણે ટાઇગોન કહીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વન્યજીવનું એટલે ઘાસની જાત છે એક જાતની કે જેના બીજ અને દાણા માનવ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પ્રાણીઓ પ્રકાંડ અને પાંદડાનો પશુ આહાર તરીકે ઉપયોગ કરે છે. તો એ કહેવામાં આવે છે અનાજ. પાણીમાં ઉગતી સૌથી મોટી વનસ્પતિ, પાણીની અંદર ઉગતી સૌથી મોટી વનસ્પતિ તો એમેઝોન વોટર લીલી છે. પૃથ્વી ગ્રહ દૂરથી કેવો રંગનો દેખાય છે? તો એ વાદળી રંગનો દેખાય. પૃથ્વીનું વજનનો અંદાજ 6000 ટ્રિલિયન ટન છે. ઝવેરા તરીકે વપરાતું દરિયાઈ જીવ તો એ પરવાળા છે અને સીપ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી પહેલા કરી દે કાચબો. વિશ્વમાં એકમાત્ર કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી તો એ છે ઘુડખર. સમાજની સફાઈ કામદાર તરીકે ઓળખાતું હોય તો એ છે ગીધ. ઝરખ તો એ જંગલનો સફાઈ કામદાર તરીકે ઓળખાય. અહીંયા આપેલું છે. લાંબા ગળાવાળું સૌથી ઊંચું પ્રાણી જીરાફ, 4 થી 5 મીટરની એની ડોક હોય છે. પતંગ ચગાવતા ઘણીવાર દોરીથી ઈજા પામે છે. કોણ? તે પક્ષીઓ ઈજા પામતા હોય છે. શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી કયું? તો રીંછ. ઉડે છે પરંતુ પક્ષીઓ ગણાતા. તો શારીરિક પીડાની જેમ માણસની જેમ રડવાનું રીંછ છે, તો માણસની જેમ હશે કોણ? તો ચિમ્પાન્જી અથવા ગોરીલા.
બરાબર, ઉડે છે પરંતુ પક્ષી ગણાતું નથી, તો એ ચામરચીડિયું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે? તે છે સિંહ. ત્યાર પછી જોઈએ એશિયાઈ ઘુડખરની કઈ પેટા પ્રજાતિ જે કદમાં સૌથી મોટી ગણવામાં આવે છે? તો એ છે કિયાંગ ટિબેટિયન વાઇલ્ડ એસ એટલે કે ટિબેટિયન ઘુડખર. પ્રાણીઓના સમૂહના નામ જણાવો, એટલે કે પ્રાણીનું ટોળું છે એને કોઈક નામ આપવા છે. તો દાખલા તરીકે સિંહનું ટોળું હોય તો એને પ્રાઇડ નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી દીપડાનું ટોળું હોય તો એને આપણે કહીએ છીએ લીપ. બિલાડી હોય છે એને કલ્ટર કહેવામાં અથવા ક્લાઉડર. રીંછ હોય તો એને સાઉન્ડર. કાગડા હોય તો એને મર્ડરર. શિયાળ હોય તો સ્કલ્ડ. સાપ હોય તો એને ડેન તરીકે ઓળખીએ. જેલીફિશ હોય તો એને આપણે સ્ટોક તરીકે ઓળખીએ. મોરનું ટોળું હોય તો માસ્ટર તરીકે. વેલનું ટોળું હોય તો ગામ. ગોરીલાનો ખોરાક કેવો હોય છે? ગોરીલાનો ખોરાક એટલે ગોરીલા ચુસ્ત શાકાહારી છે. સૌથી પહેલું પાલતું પ્રાણી કયું છે? તે કૂતરો. ઊંટના ખંડમાં શું હોય છે? ઊંટના ખંડમાં ચરબી હોય છે. માંદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? એને કહેવામાં આવે છે જેની. શિયાળની પૂંછડીને શું કહેવાય? શિયાળની પૂંછડીને બ્રશ કહેવામાં આવે છે. હાથી દાંત શું છે? તો હાથી દાંત એ દાંતનો રૂપાંતરિત ભાગ ગણવામાં આવે છે. ચામરચીડિયાને રાત્રિને ઉડવા માટે કઈ રીતે માર્ગ શોધે છે? તો એ છે ચામરચીડિયું રાત્રિમાં ઉડે છે ત્યારે એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ એટલે કે મોજાનો ઉપયોગ કરીને પોતાનો માર્ગ શોધે છે, એટલે કે ઉડે છે. કયું પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? બધા રહે છે પણ એકમાત્ર બિલાડી જે સામાજિક સમૂહમાં રહેતું નથી. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? એ તો હાથી. તો વિદ્યાર્થી મિત્ર આટલો જ આપણે કરીએ છીએ અને બીજા નવા લેક્ચર સાથે ફરી આવીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણે લઈએ રજા.